હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખાટિયા ઢોકળા। ખાટિયા ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા 2 કપ મેં જે આપણે ખાટિયા ઢોકળાનો દળાવેલો હોય એ 2 કપ લોટ લઈશ। આ ખાટિયા ઢોકળાનો લોટ દળાવવા માટે મેં આ 2 વાટકા ચોખા લીધેલા હતા અને 1 વાટકો ચણાની દાળ લીધેલી હતી અને એને મિક્સ કરી અને દળાવેલા હતા। તો આપણે 2 વાટકા એ મિક્સ કરેલી દાળ જે દળાવેલી હતી તે લેશું ઢોકળા માટેનો લોટ। અને એના માટે મેં 1 વાટકો ખાટી છાશ લીધેલી છે। ખાટી છાશ તમારે ના લેવી હોય અને ખાટું દહીં હોય તો એ પણ તમે લઈ શકો। પેલા આપણે આમાં છાશ ઉમેરશું અને એમાં 1 વાટકો હું ગરમ પાણી મેં લીધેલું છે। થોડું થોડું કરીને પાણી ઉમેરવાનું છે અને આને વેલણની મદદથી મિક્સ કરી લેશું। પાણી બધું ધીમે ધીમે કરી અને ઉમેરતા જવાનું અને મિક્સ કરી જવાનું। આપણે 1 વાટકો પાણી ઉમેરેલું હતું અને પાછો અડધો વાટકો મેં લીધેલું છે। ખાટિયા ઢોકળામાં આપણે આથો નાખવાની જ ખૂબી છે। આ રીતે મેં આથો તૈયાર કરી લીધેલો છે। આપણે આમાં 2 વાટકા લોટ લીધેલો હતો એમાં 1 વાટકો છાશ અને 2 વાટકા ગરમ પાણી ઉમેરેલું છે। 2 વાટકામાં કુલ 3 વાટકા આપણે છાશ અને પાણી લીધેલું છે, બંનેથી ને 3 વાટકા લીધેલું છે। આ રીતનું તમારે બેટર બનાવીને મૂકી દેવાનું। હવે આપણે આને 6 થી 7 કલાક આથો આવવા માટે ઢાંકીને ગરમ જગ્યા ઉપર મૂકી દેશું। અત્યારે ઉનાળો છે એટલે 4-5 કલાકમાં પણ આથો આવી જાય અને શિયાળો હોય તો તમારે 1-2 કલાક વધારે મૂકવાનું રહેશે। હવે આને હું 5-6 કલાક માટે આથો આવવા માટે મૂકી દઈશ। અત્યારે મેં એને સાંજે પલાળ્યું, સવારે મોર્નિંગમાં ઢોકળા બનાવીશું। આપણે આ આથાને કાલ સાંજે પલાળેલો હતો તો અત્યારે સરસ આથો આવીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એના બધા મસાલા કરી અને પછી ઢોકળા બનાવી લઈએ। જોઈ શકો છો સરસ આથો આવી। આમાં મસાલામાં 1 ચમચી આપણે હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી નિમક, અહીંયા હું 1 ચમચી ખાંડ નાખું છું જેથી કરીને એને ખાટો મીઠો ટેસ્ટ સરસ આવે ઢોકળાનો ને સરસ બેલેન્સ થઈ જાય એનો સ્વાદ। અને આને મિક્સ કરી લેશું। સરસથી મિક્સ કરી લેવાનું છે। હવે મિક્સ થઈ ગયું છે। આપણે અડધી ચમચી જેટલા એમાં સાજીના ફૂલ ઉમેરીશું અને એને એક જ બાજુ એને હલાવી અને મિક્સ કરી લેવાના છે। સાજીના ફૂલ નાખ્યા પછી આપણું બેટર સરસ ફૂલી ગયું, તમે જોઈ શકો છો એકદમ ફીણા ફીણા થઈ અને સરસ ફૂલી ગયું છે। સરસથી મિક્સ કરી લેવાનું। આ મિક્સ થઈ ગયું છે। આપણે જે આ ઢોકળાની ડીશ હોય એમાં થોડુંક તેલ ઉમેરી અને તેલથી એને ગ્રીસ કરી લેવાની છે। જ્યારે ઢોકળા બહાર કાઢીએ ત્યારે ઈઝીલી નીકળી જશે। આ રીતે મેં તેલથી ગ્રીસ કરી લીધેલી છે। હવે જે આપણું આ ખીરું છે એમાંથી આપણે આમાં ડીશમાં થોડુંક ઉમેરી દેશું। લાલ મરચું પાવડર ઉમેરીશું ઉપરથી। મેં સ્ટીમરમાં પાણી મૂકી અને ગરમ કરી લીધેલું છે। હવે જે આપણે આ ડીશ છે એ આપણે એમાં મૂકી દેશું અને આપણે ટાંકી અને 5 મિનિટ થવા દેશું। તમે જોઈ શકો છો આ ઢોકળા સરસ ચડી ગયા છે। આપણે ડીશને બહાર કાઢી લેશું। આપણા ઢોકળા ચડી ગયા છે। આ ઢોકળા સરસ ચડી ગયા છે, આપણે એને કટ કરી લઈએ। આપણા ઢોકળા ચડે ત્યાં સુધીમાં આપણે એના માટે ખાવા માટે સૂકી લસણની ચટણી બનાવીશું। એના માટે મેં 8-10 કળી લસણ લીધેલું છે। અડધી ચમચી જેટલું એમાં નિમક ઉમેરીશું ને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર। આપણે આને વાટી લેવાનું। તમે જોઈ શકો છો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। એકદમ સોફ્ટ બનેલા છે, એકદમ પોચા। મેં અત્યારે આમાં કઈ બી વસ્તુ ઉમેરેલી નથી। તમે આમાં મેથી ઉમેરી શકો, બધા શાકભાજી ઉમેરી શકો, તમારે જે પસંદ હોય લસણની સૂકી ચટણી પણ ઉમેરી શકો। તમારે જે ઉમેરવું હોય તે ઉમેરી અને ઢોકળા બનાવી શકો। અત્યારે આપણે સાદા અને સિમ્પલ જ ઢોકળા બનાવેલા છે। હવે આપણે આનો વઘાર કરી લેશું। વઘાર કરવા માટે 2 ચમચી મેં તેલ લીધેલું છે।
તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થાય પછી આપણે એક ચમચી એમાં રાઈ ઉમેરીશું. રાઈ થોડી ખીલી જાય પછી એક ચમચી જીરું, આખું અડધી ચમચી હળદર પાવડર અને મેં અહીંયા એક મરચું આ રીતે કટિંગ કરેલું છે એ ઉમેરી, એક ચમચી વરિયાળી અને એક ચમચી તલ ને થોડાક મીઠા લીમડાના પાન એકાદ ડાળી આપણે એમાં ઉમેરીશું અને આપણે જે ઢોકળા છે ત્યાં ઉમેરી દેશું. તમે આ રીતે પણ કરી શકો અને ઉપરથી વઘાર નાખીને પણ આપણે કરી શકીએ. હું અત્યારે આ રીતે હલાવી લઈશ, સરસ મિક્સ કરી દઈશ. તો તૈયાર થઈ ગયા છે આપણા ઢોકળા. આપણે ગેસ ઓફ કરી દેશું. હવે આપણે સર્વિંગ પ્લેટ લેશું અને આપણે ઢોકળા એમાં સર્વ કરીશું. આપણે એમાં ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી દેશું. તો તૈયાર છે આપણા ગુજરાતીઓના ફેવરિટ ખાટિયા ઢોકળા. એને મેં લસણની સૂકી ચટણી અને તેલ, જે આપણે ટ્રેડિશનલ રીતે આપણે પેલા તેલ સાથે ખાતા એટલા માટે તેલ સાથે મેં એને સર્વ કરેલા છે. એકદમ સોફ્ટ અને પોચા આપણા ખાટિયા ઢોકળા બનીને તૈયાર છે. આજની રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.